હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે મેં આલુ મટરની સબ્જી બનાવી છે, એ પણ એક પ્યાજ અને લસણ એડ કર્યા વગર। તો જે લોકો પ્યાજ લસણ નથી ખાતા એ લોકો આ રીતે બનાવે તો બહુ ટેસ્ટી બને છે। તો બધી તૈયારી મેં બેઝિક કરી લીધી છે। અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે અને ગ્રેવી રેડી કરી છે ટામેટાની। અને તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। તેલ થોડુંક વધારે સબ્જીમાં લેતા હોય ને થોડુંક પ્લસ લેવાનું। અને સૌથી પહેલાં આપણે આ રીતે આલુને એમાં ફ્રાય કરી લેવાના છે। જનરલી આપણે સબ્જી ફટાફટ બધી વઘારી અને પાણી એડ કરી અને એને બનાવી લેતા હોય છે, પણ આ રીતે પહેલાં આલુ આપણે જો ફ્રાય કરીએ ને તો એનું જે ટેસ્ટ છે આલુને થોડો બેલેન્સ રહે છે અને સબ્જી બન્યા પછી પણ બહુ ટેસ્ટી લાગે છે। તો આ રીતે મેં પહેલાં ફ્રાય કરી લીધા। તો આલુ 80% જેવા ફ્રાય થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। આ રીતે બધા જ આલુ મેં કાઢી લીધા અને પછી એ જ ઓઇલ જે છે એટલું ઇનફ છે સબ્જી માટે। તો એમાં જ આપણે રાઈ એડ કરી લેવાની અને રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ અને લીમડાના પાન એડ કરી લેવાના। અને જે મરચાં અને આદુની પેસ્ટ રેડી કરી છે એ પહેલાં એડ કરી લેવાની અને એ થોડીક સાંતળી અને પછી આપણે એમાં એડ કરશું ગ્રેવી ટામેટાની। મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી કરેલી છે। જેટલા માણસોની આપણે સબ્જી બનાવતા હોય એ પ્રમાણે આપણે કરવાની। તો આમાં મેં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને નમક એડ કરી દીધું પહેલાં। અને ગ્રેવી સાથે જ એને આપણે કૂક થવા દઈશું। અને મટર પણ એની જોડે આપણે એડ કરી દેવાના, કેમ કે એને કૂક થતાં થોડી વાર લાગશે। આપણે આલુને પહેલેથી ફ્રાય કર્યા છે એટલે કૂક ફટાફટ થઈ જશે। તો આપણે આમાં થોડું પાણી એડ કરવું હોય તો કરી શકાય અને એને ઢાંકીને થોડીવાર ચડવા દેવાના 5-7 મિનિટ। પછી સરસ એવું થોડું થીક થાય એટલે આપણે એમાં હવે આપણે આલુ પણ એડ કરી દેવાના છે। તો આલુ મેં એડ કરી દીધા અને એમાં થોડું પાણી આપણે જરૂર લાગે એ પૂરતું જ આ રીતે સબ્જીને મિક્સ કરી અને પછી એડ કરી દેવાનું। જો ગ્રેવી થોડી વધારે થીક હોય તો થોડું વધારે પાણી એડ કરી શકાય, કેમ કે આલુ આપણે ફ્રાય કરેલા છે એટલે ચડતા વાર નહીં લાગે। મેં થોડું જ પાણી એડ કર્યું છે, જેટલી તમારે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાનું। હવે એને પણ આપણે 5 થી 10 મિનિટ માટે કૂક થવા દેવાનું, એટલે સરસ એવું કૂક થઈ જશે। ચેક કરી લેવાના, આલુ જો કે કૂક હતા જ પહેલેથી ફ્રાય કરેલા એટલે ફટાફટ થઈ જશે। તો આ રીતે સરસ એવા કૂક થઈ જાય આલુ એટલે ગેસની ફ્લેમ ઓફ કરીને થોડો ગરમ મસાલો અને કસૂરી મેથી મેં મસળીને એડ કરી છે અને લીલા ધાણા। આમાં કસૂરી મેથી તમારે ના એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ એડ કરશો તો બહુ સરસ ટેસ્ટ આવશે। હવે આ રીતે દાણા એડ કરી અને સબ્જી મિક્સ કરી લેવાનું। તો આ રીતે જો તમે આલુને ફ્રાય કરીને એકવાર બનાવશો સબ્જી તો બહુ ટેસ્ટી બનશે। તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો। તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ એવી સબ્જી બની છે। લુકમાં પણ બહુ જોરદાર અને ટેસ્ટમાં તો ના પૂછો વાત એવી હતી। તો જરૂરથી તમે આ રીતે એકવાર ટ્રાય કરજો, કેમ કે આલુની સબ્જી બધાની ફેવરેટ જ હોય। તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય।